આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે કદાચ કડવી લાગશે, પણ જો ગળે ઉતારી લેશો તો જીવન મીઠું થઈ જશે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા રોગ વિશે જે ધીમું ઝેર છે, તે છે ડાયાબિટીસ. મિત્રો, તમને ખબર છે, ડાયાબિટીસ કોઈ બીમારી નથી, એ આપણી ખરાબ આદતોનું પરિણામ છે. જો એક આદત, હા માત્ર એક આદત તમે પાડી લ્યો તો ડાયાબિટીસ તમારા શરીરમાં ઘર કરી જશે. અને જો એ જ આદત તમે સુધારી લ્યો તો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં જ નહીં પણ રિવર્સ પણ થઈ શકે છે. આજના આ સ્પેશિયલ એપિસોડમાં હું એક આખો એક્શન પ્લાન આપવાની છું. સવારે ઉઠીને શું ખાવું, કયો ઘરેલું ઉપચાર કરવો, કોણે ન કરવો અને ક્યારે ડૉક્ટર પાસે દોડવું, આ બધું જ આપણે વિગતે જોઈશું. ભાગ નંબર 2, એ એક આદત જે ડાયાબિટીસ લાવે છે. સૌથી પહેલાં એ સમજીએ કે આ તકલીફ ક્યાંથી આવે છે. આપણે કહીએ છીએ કે ગળું ખાવાથી ડાયાબિટીસ થાય, પણ ના, એ અધૂરું સત્ય છે. એ ખરાબ આદત છે વારંવાર ખાવું અને બેસી રહેવું. જ્યારે આપણે આખો દિવસ મોઢું ચાલુ રાખીએ છીએ, સવારે ચા ભાખરી, પછી બિસ્કિટ, બપોરે રોટલી દાળ ભાત, સાંજે નાસ્તો, રાત્રે પાછું ભોજન, ત્યારે આપણા શરીરને આરામ મળતો નથી. ઇન્સ્યુલિન નામનું હોર્મોન થાકી જાય છે. આને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. બસ આ જ છે ડાયાબિટીસનું મૂળ. તો હવે ઉપાય શું? ઉપાય છે ખાવાની રીત બદલો અને શરીરને કષ્ટ આપો. ચાલો નોટ અને પેન લઈ લ્યો. હું તમને 100% પરિણામ આપે તેવી દિનચર્યા લખાવું છું. ભાગ નંબર 3, 100% પરિણામ આપતી દિનચર્યા અને ડાયટ. ડાયટ પ્લાન નથી, આ ઔષધ છે. ધ્યાનથી સાંભળજો. નંબર 1, સવારની શરૂઆત. સવારે ઉઠતાની સાથે જ બેડ ટી બંધ. સૌથી પહેલાં 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. આનાથી તમારું ચયાપચય શરૂ થશે. નંબર 2, નાસ્તો. 9 વાગ્યે નાસ્તામાં રોટલી, ભાખરી કે બ્રેડ બિલકુલ નહીં. તમારે ખાવાનું છે જીવંત ખોરાક. નંબર 1, પલાળેલા બદામ અખરોટ. નંબર 2, 1 વાટકી ફણગાવેલા મગ અથવા ચણા. ઋતુ પ્રમાણેના ફળ જેમ કે પપૈયા, જાંબુ, સફરજન. હા, માપમાં ફળ ખાઈ શકાય. નંબર 3, બપોરનું ભોજન. 1 વાગ્યે પ્લેટ મેથડ. આ સૌથી મહત્વનું છે. જમવા બેસો ત્યારે 2 થાળી લઈને બેસવાનું. થાળી નંબર 1, કાકડી, ટમેટાં, ગાજર, મૂળા, કચુંબર. ઓછામાં ઓછું 300 ગ્રામ. પહેલાં આ જ ખાવાનું. થાળી નંબર 2, ઘરનું રાંધેલું ભોજન, પણ અહીં ઘઉંની રોટલી ઓછી અને જુવાર, બાજરી કે રાગીનો રોટલો વધારે રાખવો. ભાત અને બટેટા બિલકુલ બંધ અથવા નહીવત. નંબર 4, સાંજનો નાસ્તો. ભૂખ લાગે તો શેકેલા ચણા કે મખાના ખાવાના. બિસ્કિટ કે પેકેટ ફૂડ ઝેર સમાન છે. નંબર 5, રાતનું ભોજન. 7:30 વાગ્યા પહેલાં. સૂર્યાસ્ત પછી જેટલું જલ્દી જમી લ્યો એટલું સારું. રાત્રે હળવું ભોજન જેમ કે મગની દાળની ખીચડી, પણ ચોખા વગર, દલિયાવાળી ખીચડી અથવા સૂપ. ભાગ નંબર 4, રામબાણ ઘરેલું ઉપચાર. હવે હું તમને એવા 3 ઉપાયો આપું છું જે તમારા રસોડામાં છે પણ તમને એની કિંમત નથી. ઉપાય નંબર 1, મેથી દાણાનો પ્રયોગ. રોજ રાત્રે 1 ચમચી મેથી દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટે એ પાણી પી જાઓ અને મેથીના દાણા ખૂબ ચાવીને ખાઈ જાઓ. ફાયદો: મેથીમાં ફાઈબર હોય છે જે શુગરને લોહીમાં ભળતા ધીમું કરે છે. ઉપાય નંબર 2, કારેલા અને જાંબુનો જ્યુસ. રીત: સવારે નાસ્તાના અડધો કલાક પહેલાં 20 થી 30 મિલી કારેલા અને જાંબુનો રસ મિક્સ કરીને પીવો. ફાયદો: આ કુદરતી ઇન્સ્યુલિન જેવું કામ કરે છે. ઉપાય નંબર 3, સરગવાના પાનનો પાવડર. રીત: 1 ચમચી સરગવાના પાનનો પાવડર બપોરે જમતી વખતે દાળ કે શાકમાં નાખી દો. ફાયદો: આમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ હોય છે. ભાગ નંબર 5, સાવચેતી અને કોણે આ ન કરવું. મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો. આયુર્વેદ કે ઘરેલું ઉપચાર અમૃત છે, પણ જો ખોટી રીતે લેવાય તો નુકસાન પણ કરી શકે છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. નંબર 1, હાઇપોગ્લાયકેમિયાનું જોખમ. જો તમે ડાયાબિટીસની એલોપેથિક દવાઓ લઈ રહ્યા હોય અને સાથે આ કારેલા કે મેથીના પ્રયોગો શરૂ કરો તો તમારું શુગર લેવલ અચાનક ડાઉન એટલે કે નીચું જઈ શકે છે. શુગર હાઈ હોય એના કરતાં લો શુગર વધારે ખતરનાક છે. શું કરવું? ઘરેલું ઉપચાર શરૂ કરો ત્યારે
રોજ શુગર માપો. જો શુગર ઘટવા માંડે તો ડૉક્ટરને પૂછીને અંગ્રેજી દવાનો ડોઝ ઓછો કરો. સાથે ઘરેલું ઉપચાર ચાલુ રાખો. નંબર 2, પ્રેગ્નન્સી એટલે કે સગર્ભા બહેનો. જે બહેનો ગર્ભવતી છે તેમણે પપૈયા, અનાનસ કે ગરમ તાસીરવાળી વસ્તુઓ અને વધારે પડતી મેથી ડૉક્ટરની સલાહ વગર ન લેવી. આનાથી ગર્ભને નુકસાન થઈ શકે છે. નંબર 3, કિડનીના દર્દીઓ. જો ડાયાબિટીસની સાથે તમને ક્રિએટિનાઇન વધારે આવતું હોય કે કિડનીની તકલીફ હોય તો લીલા પાંદડાવાળા શાકભાજી, નાળિયેર પાણી કે વધારે પ્રોટીન લેતા પહેલાં ડૉક્ટરની સલાહ ફરજિયાત લેવી. પોટેશિયમ વધવાથી હાર્ટને તકલીફ થઈ શકે છે. નંબર 4, વજન ઓછું હોય તેવા લોકો. જો તમારું વજન પહેલેથી જ ખૂબ ઓછું છે તો માત્ર સલાડ પર રહેવાથી તમે વધુ નબળા પડી જશો. તમારે સંતુલિત આહાર લેવો પડશે. ભાગ નંબર 6, ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું. આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ પણ ડૉક્ટરની જરૂર ક્યારે છે એ સમજવું ખૂબ જરૂરી છે. જો તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો રાહ ન જોતા સીધા હોસ્પિટલ પહોંચજો. નંબર 1, અચાનક પરસેવો વળવો અને ધ્રુજારી. જો તમને બેઠા બેઠા ઠંડો પરસેવો વળે, હાથ પગ ધ્રુજે અને આંખે અંધારા આવે તો આ લો શુગરનો એટેક હોઈ શકે. તરત જ કંઈ ગળ્યું એટલે કે સાકર કે ચોકલેટ ખાઈ લ્યો અને ડૉક્ટર પાસે જાઓ. નંબર 2, પેશાબમાં કીટોન્સ. જો તમારું શુગર 300થી 400ની ઉપર રહેતું હોય અને શ્વાસમાં ફળ જેવી વાસ આવે તો આ કીટો એસિડોસિસ હોઈ શકે. આ જીવલેણ છે. નંબર 3, પગમાં વાગેલું રૂજાય નહીં. નાનો ઘા પણ જો અઠવાડિયા સુધી ન રૂજાય, કાળો પડવા માંડે તો ગેંગ્રીન થઈ શકે છે. ઘરે પાટાપિંડી ન કરતા સર્જનને બતાવજો. નંબર 4, દ્રષ્ટિ ઝાંખી થવી. અચાનક આંખે ઓછું દેખાવા માંડે તો એ ડાયાબિટીક રેટિનોપેથી હોઈ શકે. ભાગ નંબર 7, માનસિક શાંતિ અને નિષ્કર્ષ. મિત્રો, છેલ્લી પણ સૌથી મહત્ત્વની વાત, ડાયાબિટીસ માત્ર શરીરમાં નથી, મગજમાં પણ છે. સ્ટ્રેસ એટલે કે તણાવ લેવાથી કોર્ટિસોલ હોર્મોન વધે છે અને એ સીધું શુગર વધારે છે. રોજ સવારે 10 મિનિટ પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ અને કપાલભાતિ કરો. જો હાઈ બીપી કે હાર્ટ પ્રોબ્લેમ ન હોય તો જ કપાલભાતિ કરવી. ખુશ રહો, હસો અને પૂરતી 7 કલાકની ઊંઘ લ્યો. વધારાની ટિપ્સ. નંબર 1, શતપાવલી. જમ્યા પછી તરત સૂઈ જવાની આદત હોય તો છોડી દેજો. જમ્યા પછી 100 ડગલા એટલે કે શતપાવલી ચાલવું અથવા 15 મિનિટ વજ્રાસનમાં બેસવું ખૂબ જરૂરી છે. નંબર 2, સફેદ ઝેર. મેંદો, ખાંડ અને સફેદ મીઠું, આ ત્રણેય વસ્તુ રસોડામાંથી બહાર કાઢી નાખો. સિંધો મીઠું વાપરો અને ખાંડને બદલે ક્યારેક દેશી ગોળ વાપરો, પણ ઓછો. નંબર 3, ડાયાબિટીસ રિવર્સલ ડ્રિંક. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી અને 1 નાનો ટુકડો તજ નાખી દો. સવારે ઉકાળીને અડધું થાય ત્યારે પીવો. આ પણ ખૂબ ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, કેવી લાગી આજની આ માહિતી? મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે ક્યારથી આ દિનચર્યા શરૂ કરવાના છો, આજથી જ કે કાલથી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા સગા સંબંધીઓ સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. કદાચ તમારો એક શેર કોઈની જિંદગી બદલી નાખે. હું છું શારદાબેન ગોસ્વામી. ફરી મળીશું એક નવા સ્વાસ્થ્ય મંત્ર સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હા, ખાંડ ઓછી પણ જીવનમાં મીઠાશ વધારે રાખજો.